વર્ષ 2020થી ભૂમિ ફાઉન્ડેશનની શરૂઆત મોનાબેન પટેલે કરી હતી અને અત્યાર સુધી તેમણે 4થી વધુ ગામડાઓમાં ગરીબ બાળકોને તેઓ ભણાવી ચૂક્યા છે। તદુપરાંત તેમણે આ સંસ્થાની શરૂઆત એકલા હાથે કરી હતી અને અત્યારે તેમની સાથે અલગ અલગ સંસ્થાના લોકો જોડાઈ રહ્યા છે। તો આવો આપણે એમની પાસેથી જાણીએ। 2020 કોવિડમાં મેં ભૂમિ ફાઉન્ડેશન ચાલુ કર્યું હતું, NGO મારું, અને અત્યાર સુધીમાં 4 ગામને કવર કરી દીધા છે। પહેલું ગામ જે હતું મારું સલાડ ગામ, જે પ્રોપર આપણે સલાડમાં જ છે અત્યારે, ત્યાંથી સ્ટાર્ટ કર્યું। આંગણવાડીમાં અત્યારે મારી પાસે 100થી પણ વધારે બાળકો છે જેને અમે એ લોકોને ક્રિએટિવ સ્કિલ શીખવાડી રહ્યા છીએ, જે લાઈફ સ્કિલ, સોશિયલ સ્કિલ જે ઇમ્પોર્ટન્ટ છે, એ લોકોને એટિકેટ શીખવાડી રહ્યા છે। ધીરે ધીરે કરીને આજુબાજુ ગામમાં પણ ખબર પડી કે અચ્છા મેમ આવે છે ને સારું બાળકોનું ક્રિએટિવિટી આગળ વધી રહ્યા છે, તો અમને સહકાર પણ આપ્યો। આજુબાજુ ગામના વાળાએ અમને બોલાવ્યા અને અત્યારે અમે લોકો બીજી એક સ્કૂલ છે જે જ્ઞાન અજ્ઞા હાઈ સ્કૂલ છે, તો ત્યાં 9th 10th સ્ટુડન્ટ્સને પણ સ્કિલ્સ પર અને સોલાર પ્રોજેક્ટ પર અમે લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છે, જે વોકેશનલ ટ્રેનિંગ છે કે 10th પછી જે બાળકો છે જેમને પોતાને કંઈક વિકાસમાં આગળ વધવું છે, તો એ લોકો પોતાની જાતે કંઈક શીખી શકે ને આગળ વધી શકે। ને અમારો હેતુ બસ એટલો જ છે બાળકો માટે કે એ લોકો પોતાની જાતે આગળ વધે, પોતે કંઈક કમાઈ શકે, પોતે વુમન એમ્પાવરમેન્ટ પણ જે હું ભૂલી ગઈ તમને કહેવાનું કે એના પર પણ અમે લોકો કામ કરી રહ્યા છે અને સાથે એ લોકો પોતે અર્નિંગ કરી શકે થોડું। તો એવી રીતે અમે લોકો લાઈફ સ્કિલ્સમાં એ લોકોને સખી પ્રોજેક્ટ પર અમે લોકોએ કેન્ડલ મેકિંગ, થોડું પાર્લરનું જે બેઝિક નીડ છે જે આપણે વુમન્સને જોઈતું હોય છે એની પણ ટ્રેનિંગ આપી છે। અને એમાં અત્યારે 10થી પણ જે અમે 25 બાળકોને જે છોકરીઓ હતી એ લોકોને ટ્રેનિંગ આપી, એમાંથી 10 એ લોકો જાતે જ કમાવા માંડ્યા છે સ્કિલ્સમાં। અને કેન્ડલ મેકિંગનું પણ નેક્સ્ટ પ્રોજેક્ટ અમે લોકો લઈને આવી રહ્યા છે। અને બાળકો જે અત્યારે જે કીધું કે 9th 10thના, એ લોકોનો બસ અમારો હેતુ એ છે કે એ લોકો આગળ જાય, વધે અને ગામનો વિકાસ થાય, બાળકનો વિકાસ થાય, સાથે સાથે આપણા દેશનો પણ વિકાસ થાય। જે બાળકો છે એમના ઓલમોસ્ટ બધાના પેરેન્ટ્સ ફાર્મિંગ કરે છે, ખેતીવાડીમાં છે, રાઈટ। એ લોકોની પણ એવી ઈચ્છા છે, જે અમે લોકો એવરી ટાઈમ મિટિંગ કરતા હોય છે પેરેન્ટ્સ સાથે, તો એ લોકો એવું કહેતા હોય છે કે મારા બાળકો વધે, એ લોકોની જિંદગી અમારા જેવી ના થાય, એટલે અમે લોકોને મોટિવેટ કરી રહ્યા છીએ કે અહીંયાથી તમે 10th તમારું લાસ્ટ યર નથી, એના પછી પણ સ્કૂલ છે, કોલેજીસ છે, તો એની માટે અમને એવું પણ જોઈએ છે કોઈ ટ્રાન્સપોર્ટની ફેસિલિટી થઈ જાય, અહીંયા આગળ બસ રન થાય, તો એ જ બાળકો અહીંયાથી આગળ ભણવા આજુબાજુ સ્કૂલ છે તો જઈ શકે, કેમ કે બધા પાસે ફેસિલિટી નથી હોતી જેવી આપણી પાસે હશે। એટલે હેતુ એ જ છે કે બસ આગળ વધે। અમે લાસ્ટ યર 6 બાળકોને અહીંયાથી લઈને શ્રેયસ સ્કૂલમાં લઈ ગયા। એ લોકોનું એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ અમે જ અમારી NGO પ્રોવાઈડ કરી રહી છે। કેટલું સ્પોન્સર કરે? 6 lakhs થઈ ગયું છે। જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે હું એકલી હતી અને મારા પરિવારના લોકો હતા, પણ સ્લોલી જેવી બધાને ખબર પડતી ગઈ, તો અત્યારે જે વોલેન્ટરી એકદમ ડેડિકેટેડ છે મારી સાથે, તો 2 જણ તો ઓલરેડી મારી સાથે જોડાઈ ગયા છે, જે સરે પણ તમને કીધું, અંકિતભાઈ અને આભા મેમ, રાઈટ। અને વોલેન્ટિયર્સ તરીકે ઇન્ટર્ન્સ માટે કોલેજીસ નવરચનામાંથી પણ સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે, મારી સાથે કરે છે। લાસ્ટ યર પણ અમારી સાથે હતા વોલેન્ટિયર્સ, જે 1 મંથનું એ લોકોનું ઇન્ટર્નશીપનું હતું, તો MOU કર્યું હતું, પ્લસ અત્યારે પણ નેક્સ્ટ ટાઈમ આવે છે, નેક્સ્ટ મંથથી BBAના સ્ટુડન્ટ્સ આવે, બટ એ શોર્ટ પીરિયડ માટે હોય છે જ્યારે એનું ઇન્ટર્ન કમ્પ્લીટ થાય છે। પણ અમે લોકો એવું જોઈ રહ્યા છે કે જે અમારી સાથે લોંગ ટાઈમથી જોડાય, એટલે એવું જરૂરી નથી કે ખાલી કોલેજીસ, કોઈ કંપનીઝ અમારી સાથે જોડાઈ શકે છે, ઇન્ડસ્ટ્રીઝ હોય કે જેમને કંઈક કરવું હોય NGO કમ્યુનિટી માટે, રાઈટ। તો એ રિક્વેસ્ટ એવી કરીશ તમારે મારી સાથે કંપનીથી અલગ અલગ આવી શકે, ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી સ્ટુડન્ટ્સ હોય, ક્લાસીસ હોય, કે જે કંઈક શીખવું પણ હોય, સાથે સાથે એ લોકોને કમ્યુનિટી માટે, જે આ બાળકો માટે કંઈક પોતાના કહેવાય છે ને કે દેશ માટે કંઈક કરવું છે, તો આ જ ટાઈમ છે કે અમારી સાથે જોડાય, બાળકોને કંઈક પ્રોત્સાહન કરે, મોટિવેટ કરે ને એમનું પણ આગળ વધી શકે। હું જયંત પટેલ, જ્ઞાન યજ્ઞ હાઈસ્કૂલ સલાડના આચાર્ય। અમારી આ જે સ્કૂલ છે એ વડોદરાથી લગભગ 20 કિલોમીટર દૂર સલાડ ગામે છે। લગભગ 1969થી આ જૂની સ્કૂલ છે અને અહીંયા 2 વર્ગોની શાળા છે, ધોરણ 9 અને ધોરણ 10 માધ્યમિક શાળા છે। અહીંયા જે આવતા બાળકો છે લગભગ ગ્રામ્ય વિસ્તારના બાળકો છે અને તેઓ આર્થિક રીતે થોડાક નબળા છે, પણ તેઓમાં અદ્ભુત એવી એમની સાહસવૃત્તિ છે, ભણવાથી લઈને બીજી બધી બાબતોમાં। આ બાબતોને ખીલવવા માટે અમારે ત્યાં ભૂમિ ફાઉન્ડેશન તરફથી
મોના મેડમ, અંકિતભાઈ અને આભા મેડમ એ દર શનિવારે અહીંયા મુલાકાત લે છે. બાળકોમાં જે છુપી શક્તિઓ છે એને બહાર લાવવા માટે તેઓનો અથાગ પ્રયત્ન છે. તેઓને બહુ મોટિવેશન આપે છે. સારામાં સારું જે જીવન શિક્ષણલક્ષી બાબતો છે કે જેમાં નીતિમત્તા આવે, બાળક કેવી રીતે પોતે આજે ગામડાનું છે ને શહેરમાં જઈને ડેવલપ થાય તો એને કઈ કઈ મુશ્કેલીઓ ન નડે, એ બધી બાબતો માટે એ લોકો સક્રિય છે. અને તેમને સારી સારી પ્રવૃત્તિઓ આપી અને એને ખીલવવાનો, એનામાં રહેલી જે છુપી શક્તિઓ છે એને જાગૃત કરવાનો એક સારામાં સારો પ્રયાસ આ ભૂમિ ફાઉન્ડેશન આપણે આપે છે.